अस्सलाम वालेकुम, गुड आफ्टरनून. અમુક વખત કેવું થાય છે કે એક લેખક તરીકે, એક કવિ તરીકે, એક સંશોધક તરીકે, એક શું કહેવાય કે એક માણસ પોતાના ઘરેથી નીકળી અને કોઈ એને જે તલાશ હોય છે અને એ તલાશ સુધી સો સોરી એના માટે શબ્દો મળવા મુશ્કેલ છે. સૌ પ્રથમ તો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના ખૂબ જ માનનીય અને ખૂબ જ હું એવું કહું કે મારા હૃદયની જે બહુ નજીક રહે છે અને આટલી મોટી જવાબદારી પહેલા દિવસથી જેમણે સંભાળી છે એવા આપણા અય્યુબ સાહેબ, ત્યાર પછી મારે મરહૂમ યુનુસ સાહેબને પણ યાદ કરવા પડે કે જેમણે આ જે ઇમારત આજે આપણે જોઈ રહેલા છે અને આ જે વૃક્ષ મોટું થઈ રહ્યું છે એનો પાયો નાખ્યો. ત્યાર પછી વેરી ઓનરેબલ આપણા નવા પ્રેસિડન્ટ નાસિરભાઈ, હનીફભાઈ, ત્યારબાદ ડૉક્ટર મોહમ્મદ ઇકબાલ સાહેબને આપ સર્વે તમે જે રીતના ઉમળકાથી, આનંદથી, ઉત્સાહથી અમને બોલાવો છો અને અમારે અમુક વખતે દૂર પણ જવું હોય વર્લ્ડ ભરૂચીવાળા ફેડરેશનથી કે તમે અમને જવા નથી દેતા પરંતુ એની નજીક ખેંચી લાવો છો, એનો અર્થ મારી દ્રષ્ટિએથી એક જ થાય કે આ સંસ્થાએ પહેલેથી પોતાના દરવાજાઓ ખુલ્લા રાખ્યા છે. આજે પણ એ દરવાજા ખુલ્લા છે અને આવતીકાલે પણ એ દરવાજાઓ ખુલ્લા રહેશે. એ બહુ મોટી વાત છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનના ગ્રોથ માટે, પ્રોગ્રેસ માટે એનું મન, એનું દિલ, એના દરવાજા એ ખુલ્લા હોવા જરૂરી છે. આઈ એમ સ્ટ્રગલિંગ અ લિટલ બીટ. રાઇટર તરીકે મારે સ્ટ્રગલ લગભગ શબ્દો સાથે ના થાય, પરંતુ આઈ એમ સ્ટ્રગલિંગ અ લિટલ બીટ ટુ એક્સપ્રેસ માય ગ્રેટિટ્યુડ એન્ડ એક્સપ્રેસ માય ફીલિંગ્સ that how proud we are to have seen such a rapid growth within the World Bharuchiwara Federation. એક અમુક હમણાં એવું લાગે કે એક સપનું હતું કે થોડાક દિવસો પહેલાં ક્યાં હતું અને આજે ક્યાં આવીને ઉભું રહેલું છે. ને મેં નાસરભાઈ જ્યારે ઉપર આવ્યા ત્યારે મારાથી એક શબ્દ બોલાઈ ગયો કે આ કઈ જઈને અટકશે, કહેવું મુશ્કેલ છે. અને એમાં મારે જે કહેવું છે બધું જ આવી ગયું છે. સર, યોર બિલ્ડિંગ ઇઝ બ્યુટીફુલ, યોર સ્ટાફ ઇઝ વન્ડરફુલ. અને એક વસ્તુ હું જાહેરમાં જવાબદારીથી કહું છું કે તમે જે ક્વોલિફાઈડ લોકોને જગ્યાએ મૂકેલા છે, રાઈટ જગ્યાએ, અને જે કલ્ચર ઓફ નેપોટિઝમ અને કલ્ચર ઓફ ફેવરિઝમને દૂર કરી અને સંસ્થાને ધ્યાનમાં રાખીને માણસની મેરિટની ઉપર, એના ક્વોલિફિકેશનની ઉપર જે તમે બેસાડ્યા છે, એટલા જ માટે વર્લ્ડ ભરૂચી ફેડરેશન જે નાની જગ્યા હતી એને બદલે આટલા મોટા લેવલ પર જઈ રહેલું છે. એ ખરેખર કાબિલ. બીજું સાહેબ, તમારા સ્ટાફનું જે વર્તણૂક છે, આપણા જે પ્રોજેક્ટ જે છે, વી સ્ટાર્ટેડ વિથ આપણે મમતા રિહેબિલિટેશન, એ આજે દુનિયાનો મારી દ્રષ્ટિએ વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ બની ગયો છે. અને ધ રીઝન ઇઝ કે સબ્જેક્ટ કેટલો ટાબુ હતો, એ કેટલો સંકુચિત આપણા સમાજમાં સબ્જેક્ટ હતો કે પહેલે વિકલાંગ બાળકો વિશે, સ્પેશિયલ નીડ્સ બાળકો વિશે વાત કરવી અથવા તો કોઈના ઘરમાં પણ હોય, લોકો એને છુપાવતા હતા કે આપણો સમાજ એને સ્વીકાર ન કરી શકતો હતો. આજે આટલા અઘરા વિષયને તમે આટલી હિકમતથી, આટલી મતલબ કે સંવેદનશીલતાથી અને એ જે સમાજમાં જાગૃતિ પેદા કરીને સાહેબ એ બાળકોને એમના માતા પિતાઓના ચહેરા ઉપર જે તમે એક સ્માઇલ, એક જે સ્મિત લાવી રહ્યા છે, એ ખરેખર કાબિલે તારીફ છે. એ લીડરશિપ તમારી ક્રેડિટ તમને જાય છે, અલ્લાહને જાય છે. ત્યાર પછી માશાલ્લાહ અમે વિઝિટ લીધી ઇન્ટરેસ્ટલી, અને એમાં મારે એટલું જ કહેવાનું સાહેબ કે વર્ષો સુધી જે લોકોએ અભ્યાસ કર્યો છે અલગ અલગ ધર્મોના, એમાં હિન્દુ ધર્મનો જો તમે અભ્યાસ કરો અને તમે મહાભારત જુઓ તો અંતમાં એક શબ્દ મતલબ કે આવે છે કે ચક્રવ્યૂહ મેં ફસ ગયા હે તું અભિમન્યુ. એ જે ચક્રવ્યૂહ જે છે એ આર્થિક નબળાઈનું ચક્રવ્યૂહ, ગરીબાઈનું ચક્રવ્યૂહ, એ સ્કીમ તમે ઇન્ટ્રોડક્શન કરી અને સમાજના હજારો લાખો લોકોને એ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો મોકો આપ્યો અને એમને એ જે એમ્પાવરમેન્ટ, સશક્તિકરણ, ત્યાર પછી મિશન એવરેસ્ટ, એજ્યુકેશન, ત્યાર પછી તમારા એડમિનિસ્ટ્રેશન બ્લોક, ત્યાર પછી તમારું આજે ફિઝિકલ સ્ટ્રક્ચર, સાફ સફાઈ તમે જુઓ સાહેબ, એવું લાગે છે કે યુરોપની કોઈ ટોપ ક્લાસ યુનાઇટેડ નેશન્સની મિટિંગમાં હું જોઉં છું, મને એવું ફિલિંગ થાય છે કે હું એ લોબીમાં ફરી રહેલો છું. તો આ જે તમે ઇન્સ્ટિટ્યુશન્સની લેવલને જે ઉઠાવેલું છે,
આપણા જે ખાસ કરીને મુસ્લિમ ઇન્સ્ટિટ્યુશનની એક સ્ટેરિયોટાઇપ લેબલ લાગી ગયું છે કે સબ સ્ટાન્ડર્ડ પ્રમાણે રન કરે છે, એમની પાસે ક્વોલિફાઈડ લોકો નથી, એમને સંસ્થાઓ ચલાવતા નથી આવડતું, એમને વહીવટ કરતા નથી આવડતું. સાહેબ, એ બધા ભરમોને અને એ બધી જ મતલબ કે બુનિયાદોને તોડીને તમે એક એવી સંસ્થા સમાજ ગુજરાત, ભારત અને દુનિયા સમક્ષ મૂકેલી છે કે આ મોડલ, જેમ કે અમારા બ્રિટનમાં અલ હિકમા સેન્ટરનું મોડલ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, એ રીતના વર્લ્ડ બરુચીવાળા ફેડરેશનનું આજે મોડલ તમે ઊભું કરેલું છે, એ હવે ફક્ત આપણો સમાજ નહીં પરંતુ બીજો સમાજ પણ એ મોડલને જોઈ અને કામ આગળ વધારશે, ફોલો કરશે. એટલે 3 વસ્તુ તમે કવર કરી લીધી હનીફભાઈ. એક તો સ્ટેરિયોટાઇપ અને જે ડિફિકલ્ટ સબ્જેક્ટ જે આપણા સમાજમાં જેની ચર્ચા ના થતી હતી એને તમે અવકાશ આપ્યો, એને તમે જરાક મેદાન મોકળું કર્યું, લોકોનું જે માઇન્ડ સેટ હતું એને ઓપન કરીને એમને કંઈક વિચારવા તમે પ્રેરણા, એ આપણા સ્પેશિયલ નીડ્સના બાળકોને કે આપણે એને પ્રેમ કરીએ, એમને કેળવણી આપીએ, રાઈટ, અને એમને એક એવા લેવલ પર લઈ જઈએ કે એમને પણ કાલે ઉઠીને એમના મા બાપોને એવું થાય કે ભાઈ ના, અમારું પણ, અમે પણ એક જીવન છે અને અમે પણ માન સન્માનથી સમાજમાં જીવી શકીએ છીએ. ત્યાર પછી તમે એક આર્થિક સદ્ધરતા આપી રહેલા છો, ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટ તમારા ઇન્ટરેસ્ટ ફીથી. અને થર્ડ, વિચ ઇઝ અગેન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ. સો આ 3 પાયો જે સમાજમાં જો બરાબર રીતે નખાય છે અત્યારે તમે નાખી રહેલા છો, તો સાહેબ એનાથી વિશેષ આનંદની વાત શી હોઈ શકે. અને આજે ભલે રેકોર્ડિંગ થાય છે, હું વસ્તુ કહું છું કે ભલે અમે લોકો ઇંગ્લેન્ડમાં રહીએ છીએ અને વોરા વોઇસ યુકેની સ્થાપના એ જ સમય થઈ જે સમયે વર્લ્ડ બરુચીવાળા ફેડરેશનની સ્થાપના થઈ હતી. અને નાસરભાઈની એક વાત મને યાદ આવે છે જે તમારા ઘરમાં કરેલી, કે ઇમ્તિયાઝભાઈ, અમારી તો ઈચ્છા એવી છે કે આ વખતે દર વખતે ભારત પશ્ચિમ તરફ જુએ છે કે પ્રગતિ કઈ રીતના કરવી, આગળ કઈ રીતના કરવું, લેવલ કઈ રીતના કરવું, વિશ્વ સાથે કઈ રીતના જોડાવું. પણ એવું મને લાગે છે કે હવે પશ્ચિમ, ખાસ કરીને ઇંગ્લેન્ડ, વર્લ્ડ બરુચી વોરા ફેડરેશન તરફ જોઈને કહેશે કે ભાઈ હવે કેવી સ્થાપના. અને વેણને બદલવું સાહેબ, દરિયાનું વેણ બદલવું આસાન છે, નદીનું વેણ બદલવું આસાન છે, પરંતુ વર્ષો જૂની આ એક જે પ્રથા પડી ગઈ હતી, એક માઇન્ડસેટ પડી ગયું હતું, એક ઇન્ફિરિયર કોમ્પ્લેક્સમાં જે ભારતના લોકો અને ભારતની સંસ્થાઓ જીતી હતી, એને નાસિરભાઈ, અય્યુબભાઈ અને આ બધાએ ચેન્જ કરી. એ બહુ મોટી ઉપલબ્ધિ છે. હું જવાબદારી સાથે કહું છું કે બીબીયુકે પાછળ રહી ગયું સાહેબ, ત્યાંની સંસ્થાઓ પાછળ રહી ગઈ, પરંતુ વર્લ્ડ બરુચીવાળા ફેડરેશને આ જે પાયો નાખ્યો છે અને દરેક માઇન્ડસેટ ચેન્જ કરી, સમાજની વિચારવાની, સમાજના લોકોનું, ભાઈ વોરા લોકો ભેગા ના થઈ શકે, બરાબર છે, એના પર ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ કરી. આજે જો આજે આપણે ભેગા થયા છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન છે આપણા, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિફરન્સ ઓફ ઓપિનિયન હતા એટલે જ આજે વર્લ્ડ બરુચીવાળા ફેડરેશન આગળ આવેલું છે, કારણ કે આપણે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિફરન્સ ઓફ ઓપિનિયનને અકોમોડેટ કરતા આપણે શીખા, એ આપણે અહીંયાથી મતલબ કે આપણે શીખા. તો મારે ટૂંકમાં એટલું જ કહેવાનું કે રિયલી વી આર વેરી પ્રાઉડ ઓફ યુ સર, યોર લીડરશિપ, યોર અમેઝિંગ કેપેબલ ટીમ, એન્ડ મોર દેન એનીથિંગ તમારું જે ઓપનનેસ જે છે ને મને ગમ્યું કે ભાઈ સંસ્થા ખુલ્લી હોવી જોઈએ, સંસ્થાનું મન ખુલ્લું હોવું જોઈએ. એ આકાશમાં સંસ્થામાં મતલબ ઉડવા દો. સ્ટાફને મેં જોયું કે સ્ટાફમાં કોઈ ફિયર ફેક્ટર નથી, વિચ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. આપણી સંસ્થાઓમાં, મોટાભાગની સંસ્થાઓમાં હું જોઉં છું કે હમણાં ડૉક્ટર મોહમ્મદ સાહેબ એક શબ્દ યુઝ કર્યો કે અમારા હેડ લોકોની ઓફિસ છે, તો મેં જરાક એમને ભલામણ કરી કે પશ્ચિમમાં હેડને બદલે એક શબ્દ છે લીડ મેમ્બર, કારણ કે હેડમાં પછી હાયરાર્કી આવી જાય, અને હાયરાર્કીમાં પછી છે ને માણસ વિકાસ ના કરી શકે, કારણ કે એમાં પાછો અહમ પોસ્ટ આવે, બ્યુરોક્રસી આવે, કોમ્પિટિશન થાય. એનીવે, વી આર વેરી પ્રાઉડ ઓફ યુ, વી આર પ્રાઉડ ઓફ વર્લ્ડ બરુચીવાળા ફેડરેશન્સ. અને આ મેસેજ દુનિયામાં જવો જોઈએ કે ઉત્તમમાં ઉત્તમ સંસ્થા કે જે બિલકુલ શૂન્યમાંથી એણે આટલું જબરજસ્ત સર્જન કરી, અને જે તમારા સૂત્રો હતા કે ભાઈ સમાજને એકત્રિત કરવો, સમાજને સંગઠિત કરવો, સમાજને શિક્ષિત કરવો અને સમાજમાં સશક્તિકરણને મતલબ કે પોષણ આપવું, એ 4 સૂત્રો તમે ખાલી દિવાલ પર લખીને બેસી નથી રહ્યા, તમે એ સૂત્રોને 5-6 વર્ષમાં સાકાર કરી અને આજે દુનિયાને સાબિત કરી બતાવ્યું કે જો કામ કરવાની નિયત હોય, તમારી પાસે રાઇટ ટીમ હોય, રાઇટ રિસોર્સિસ હોય, તો તમે આ લેવલ પર પહોંચી શકો છો. કોંગ્રેચ્યુલેશન્સ ઓન બિહાફ ઓફ એવરીબડી. અને આ જે અય્યુબભાઈ છે, અમારા દિલાવર દસાનવાલા છે, આપણા હારૂનભાઈ છે, ઇકબાલભાઈ ધોરીવાલા છે, આ ઇકબાલભાઈ ને આપણે અહીંયા બેઠા છે ને એનું રીઝન હાજી સાહેબ એક જ છે, ગુલામભાઈ, એનું રીઝન એક જ છે કે આપણને કંઈક ફિકર છે અને આપણા દિલમાં કંઈક દર્દ છે, અને જ્યારે પારકાનું દર્દ પોતાને ટચ કરે, પારકાની પીડા પોતાને ટચ કરે, તો એટલા માટે આપણે અહીંયા બેઠા છે. પણ એમાં એક કિંમત ચૂકવવી પડે છે, એ કિંમત આ લોકોએ ચૂકવેલી છે. અમે તો જો જુનિયર કહેવાય, એ કિંમત આ લોકોએ કઈ રીતના ચૂકવેલી છે ડૉક્ટર મોહમ્મદ, કે જિંદગી से बड़ी सजा ही नहीं,
વાહ દાઉદભાઈ, વાહ આજે આપણા જી, જે જી. બેઠા છે વડીલો, એમણે જે કિંમત ચુકાવેલી છે, આ 4 લાઈનની અંદર આવી જાય છે કે જિંદગી સે બડી સજા ही नहीं और क्या जुर्म है पता ही पता ही नहीं। अब्दुल भाई, जिंदगी से बड़ी सजा ही नहीं और क्या जुर्म है पता ही नहीं, इतने हिस्सों में बट गया हूं मैं। આહ, વાહ સમાજ સેવા કરવી, માનવ સેવા કરવી સાહેબ એ બહુ મોટી વાત છે. એના છે ને એમાં વિંધાવવું પડે, વહેંચાવવું પડે, પોતાની જાતને નસ્તો નાબૂદ કરવું પડે, પોતાના અસ્તિત્વને ભૂલવું પડે. ઇતને હિસ્સો में बट गया हूं मैं કે મેરે હિસ્સે में कुछ बचा વાહ, वाह. વાહ. આ પ્રવૃત્તિઓ સાથે અને મને અમુક લોકો કહે છે કે ઇમ્તિયાઝભાઈ તમે આ વોરા વોઇસ ને વર્લ્ડ ભરૂચ વોરા સ્કૂલ ને ફણાવ સ્કૂલ ને આ તમે જે ભાગમ ભાગ કરો તે કેમ કરો છો?